ખનિજ માફિયા અને ખનિજના અધિકારીઓ સાથેના સંબંધો અંગે આપણે વારંવાર ચર્ચા કરીએ છીએ। જો કે સુરેન્દ્રનગરના એક બાહોશ અધિકારીએ ખનિજ માફિયા અને ખનિજના અધિકારીઓ વચ્ચેના સંબંધો અંગે મોટો પર્દાફાશ પણ કર્યો, પરંતુ થાય છે શું? ખનિજ ચોરી બેફામ થતી રહે અને ખનિજ અધિકારીઓ એવું કહે કે ગુજરાતમાં ક્યાંય ખનિજ ચોરી નથી થતી, અને તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના એક એવા બેબાક અને બાહોશ અધિકારીએ એવી રેડ કરી કે જેના કારણે સમગ્ર ગુજરાતની અંદર અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અવારનવાર ખનિજ ચોરી થતી હોય અને ખનિજના અધિકારીઓ સાથે ખનિજ માફિયાના સંબંધોને લઈને વારંવાર ચર્ચાઓ સામે આવે છે। જો કે છેલ્લા કેટલાક સમયથી ચોટીલા પ્રાંત અધિકારી તરીકે એચ.ટી. મકવાણાની નિમણૂક થતા સુરેન્દ્રનગરની અંદર ખનિજ માફિયાઓની અંદર હડકંપ છે કે એચ.ટી. મકવાણા અમારે ત્યાં આવીને રેડ તો નહીં કરી જાય ને, કેમ કે જ્યારથી તેઓ આવ્યા છે ત્યારથી ખનિજ માફિયાઓ થરથર એટલા માટે કાપી રહ્યા છે કે રાત્રે 2 વાગે પણ રેડ કરવા જાય છે અને વહેલી સવારે 6 વાગે પણ રેડ કરવા માટે ખુદ પોતે પહોંચે છે। જ્યારે રેડ કરવા માટે પહોંચે છે ત્યારે ખનિજના અધિકારીઓ પણ નથી હોતા અને પોલીસ પણ નથી હોતી, તેઓ એકલા હાથે ત્યાં રેડ મારે છે અને રેડની અંદર કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરે છે। આવા અત્યાર સુધીની અંદર છેલ્લા એકાદ મહિનાની અંદર અનેક એવા દાખલાઓ સામે આવ્યા। હવે એચ.ટી. મકવાણા આજે વહેલી સવારે 5 વાગ્યાની અંદર એવા વિસ્તારની અંદર જાય છે કે જ્યાં અત્યાર સુધી ખનિજ માફિયાઓ અને પોલીસ અધિકારીઓ નથી પહોંચી શક્યા, અને વિસ્તાર છે થાન। અચાનક થાનની અંદર એચ.ટી. મકવાણા પહોંચ્યા અને 1-2 નહીં, 10-15 નહીં, 25-50 નહીં, પરંતુ 150 જેટલી કાર્બોસેલની ખાણ એ ઝડપી પાડે છે। જો કે આ 150 જેટલી કાર્બોસેલની ખાણની અંદરથી લગભગ 50 જેટલા મજૂરોએ વહેલી સવારે કામ કરવા માટે ખાણમાં ઉતરી ચૂક્યા હતા, એમને પણ બહાર કાઢવામાં આવ્યા છે। અને અચાનક આ રેડ થતાની સાથે જ સુરેન્દ્રનગરના ખાણ ખનિજ વિભાગના અધિકારીઓની અંદર હડકંપ છે। શું કંઈ કહી રહ્યા છે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા, એ સાંભળો પહેલા। આજે સવારે 6 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર મૂળી, થાનગઢ અને ચોટીલા, તમામ મામલાદાર, નાયબ મામલાદાર, રેવન્યુ તલાટી, તમામ સ્ટાફ સાથે 7 ટીમો બનાવી અને ઓચિંતાની આ જે જામવાળી ને પડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે એ અંગે દરોડા પાડવામાં આવેલા હતા। અને આ દરોડા દરમિયાન જે લાઈવ સવારે ચાલુ જ કર્યું ને અમે પહોંચી ગયેલા, એટલે મજૂર પણ અંદર હતા, એ મજૂર પણ કાઢ્યા અને મોટા પ્રમાણની અંદર લગભગ 150થી પણ વધુ એ કૂવા છે, ચરખી છે, એની જે મશીનરી આવે છે એ મળી આવી છે। સાથે સાથે જે પણ કોઈ ટ્રેક્ટરો છે, પછી જનરેટરો છે, આ તમામ જે એને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે। અત્યારે અમારી તમામ ટીમ છે, એ ટીમ છે આ તમામ જે જથ્થો છે એ મામલાદાર કચેરીએ લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે। સાથે સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે। સાહેબ, કેટલા મજૂરોને રેસ્ક્યુ કરવામાં? સવારે 2 અને અત્યારે 4, એટલે 6 મજૂરો જે અંદર હતા એમને રેસ્ક્યુ કર્યા છે। અને એ પણ અહીંયા ખાતરી કરી છે કે હવે કોઈ છે નહીં, તો કે અત્યારે કોઈ માહિતી નથી કે અંદર હોય। કેટલા સાહેબ આમાં આ વિસ્તારમાં કેટલા મજૂરો આમ રાઉન્ડ અપ કર્યા છે? લગભગ જે મજૂરો છે એ મજૂરો તો ઘણા છે, એક્ઝેક્ટ તો આંકડો નથી, પણ આજુબાજુ 300થી 400 જેવા મજૂરો છે એ દેખાઈ આવે છે। તો થાનના જામવાડી વિસ્તારની અંદર અચાનક પ્રાંત અધિકારી પહોંચ્યા, રેડ કરી, અને એ રેડના સમાચાર વાયુ વેગે સમગ્ર જિલ્લાની અંદર અને ગુજરાતના અલગ અલગ ખૂણે પહોંચ્યા, જેમાં ખનિજ વિભાગના અધિકારીઓ પણ એ થરથર અત્યારે કાપી રહ્યા છે કે આ વિસ્તારની અંદર જે કંઈ પણ જગ્યા ઉપર રેડ કરવામાં આવી છે આ તમામ જગ્યાઓ એ ખરાબાની જમીનો હતી, અને ખરાબાની જમીનોની અંદર કાર્બોસેલની ખાણો ચાલતી હતી, કૂવાઓ ચાલતા હતા, અને ત્યાં રેડ કરતાની સાથે જ અત્યારે હવે ટૂંક સમયની અંદર આ રેડ અંતર્ગત વધુ કાર્યવાહી થાય તો નવાય નહીં, અને જો વધુ કાર્યવાહી થશે તો આ એ જ ચોટીલાના પ્રાંત અધિકારી છે કે જેમને ખનિજ માફિયાઓ
અને ખનિજ અધિકારીઓ સાથેના મિલીભગતના પાંડાઓ ફોડ્યા હતા, તો ક્યાંક હવે નવા બીજા પાંડા ફૂટે તો નવાય નહીં. તમારું શું માનવું છે ચોટીલા પ્રાંત અધિકારીની આ કાર્યવાહીને લઈને? ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ.